पत्थर पूजे हरी मिले तो मैं पूजू पहाड़ आते तो चक्की भली पीस क्या संसार। तो दर्शक मित्रों, આપણે આજે આવ્યા છીએ રાજસ્થાનની અંદર, જ્યાં પાલી જિલ્લો છે અને આ મારવાડ જંકશન છે। તમે જોઈ શકો છો, તમે આ બાજુ એક મોટું બોર્ડ लागेलू છે, જોઈ શકો છો। संभाजी महाराज के सेवादार यहाँ पे खड़े हैं, हम उनसे बात करेंगे। नमस्कार सर, क्या नाम है आपका? देवदास नाम है जी, आप कहाँ से हो? हम यहीं से हैं मारवाड़ जंक्शन तहसील है हमारा और गाँव सारा है। तो आप यहाँ मारवाड़ जंक्शन में सेवा दे रहे हो, तो यहाँ पे पूरे भारत से लोग आते हैं, तो कितने पैमाने में यहाँ पे लोग आते हैं? यहाँ लाखों की तादाद में आते हैं भगत जी, और जगत और भगत भी आते हैं। वो जो आते हैं भगत के साथ में जो जगत वाले आते हैं, वो ये देख के आते हैं जरूर कि भाई आप वहाँ जाते हो तो आपको क्या बेनिफिट होता है, क्या फ़ायदा होता है। जब वो उनके साथ में आते हैं ना, तो देखते हैं भाई किसी का तो मतलब परिवार में कोई होता है सदस्य, तो किसी का दारू छूट जाता है, और किसी की मतलब जैसे बहन बेटी होती है तो उनको बिना दहेज की शादी की जाती है, रमेणी की जाती है यहाँ, जिसे रमेणी बोलते हैं। और काफ़ी संख्या में जो भी आते हैं भगत, तो उनका आचरण व्यवहार वगैरह देख के सब उनके साथ में आते हैं। મિત્રો, માણસને ઘણી બધી જાતિ અને ધર્મ આપ્યા છે, તો માણસની એટલી બધી તાકાત નથી કે જે પાણીને ધર્મ આપી શકે, હવાને ધર્મ આપી શકે। તો મિત્રો, સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એમના વિશે આપણે જાણીશું। તો એમના શિષ્યો કોઈ ખોટી રીતે કોઈ નશો નથી કરતા, બી રૂપિયાનું લેવડ દેવડ કરતા નથી। મિત્રો, આખા ભારતની અંદર જે સંત રામપાલજી મહારાજના શિષ્ય છે તે આખા દેશની અંદર કહું, આખા ભારતની અંદર કહું, એક મોટો સમાજ તૈયાર કરી રહ્યા છે। દર્શક મિત્રો, જોઈ શકો છો, હવે આપણે પહોંચી ગયા છે પાલી જિલ્લાના સોજત સિટીથી 9 કિલોમીટર દૂર એક રૂપવાસ કરીને ગામ છે, તેની બાજુમાં સતલોક આશ્રમ આવેલો છે। તમે જોઈ શકો છો, આ એનું બોર્ડ મારેલું છે, અને આગળ આ બાજુ તમે જોઈ શકો છો કે એક મોટું ગેટ છે। તો આપણે આગળ જઈશું અને જોઈશું કે અહીંયા કેવી સુવિધાઓ કરેલી છે। હવે આપણે પહોંચી ગયા છે મેન गेटनी जोड़े। आ बाजू तमे અને આ બાજુ પાર્કિંગની સુવિધા રાખેલી છે। તમે જોઈ શકો તો બસની સુવિધા અને ગાડીની જે ભક્તો આવે છે બધા, એમના માટે અહીંયા સુવિધાઓ રાખેલી છે કે એમને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સુધી પહોંચાડવા માટે અહીંયા નાનું એક સ્ટેશન બનાવેલું છે। તો આપણે આગળ જઈશું અને જોઈશું કે પાર્કિંગમાં કેવી સુવિધાઓ રાખેલી છે। હવે આપણે પહોંચ્યા છે પાર્કિંગ, જ્યાં જે પણ જગ્યા પર થાય છે, અહીંયા જોયું તમે હજારોમાં અહીંયા બાઇકની પાર્કિંગ થઈ રહી છે અને હજારોમાં અહીંયા ભક્તો આવે છે। અને અહીંયા આપણે એમના સંત રામપાલજી મહારાજના ભક્ત જોડાયા છે, તો આપણે એમને વાત કરીશું કે અહીંયા શું પાર્કિંગનું કોઈ ચાર્જ લે છે કે નથી लेता। नमस्कार सर। नमस्कार सर। क्या नाम है आपका? किशन दास। और आप यहाँ पे जो पार्किंग करवा रहे हैं सभी, तो उनका कोई चार्ज लेते हैं या फिर? यहाँ कोई चार्ज नहीं है, सब जगत वाले भगत वाले सब आते हैं, यहाँ रुकते जाते, अंदर भंडारा वगैरह लेते हैं, यहाँ कोई चार्ज वार्ज नहीं है। હવે આપણે જે પાર્કિંગ તરફથી આ જે અંદર રસ્તો જાય છે એ મેઇન ગેટ તરફ જવાનો રસ્તો છે, જે બધા ભક્તો જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આગળ જઈશું મેઇન ગેટ તરફ અને જોઈશું કે અહીંયા આગળ કેવી સુવિધાઓ રાખેલી છે। આપણે પહોંચ્યા છે સતલોક આશ્રમના મેઇન ગેટની તરફ। આ જે મેઇન ગેટ છે, તો આપણે અંદર જઈશું અને જોઈશું કે આગળ કેવી સુવિધાઓ રાખેલી છે। હવે આપણે આવ્યા છીએ મેઇન ગેટની અંદર। આ બાજુ તમે જોઈ શકો છો ચંપલની સુવિધાઓ રાખેલી છે, બૂટ અને ચંપલ અહીંયા જમા કરાવવા, અને આ બાજુ પણ તમે જોઈ શકો છો બૂટ અને ચંપલ અહીંયા જમા થાય છે। અને અહીંયા એક નાનકડું ટોકન લેવામાં આવે છે, જે તમે જોઈ શકો છો। નાનું ટોકન તમે જ્યારે પાછા આવો ત્યારે અહીંયા ટોકન આપે અને પછી તમને જે ચંપલ અને તમારા જે બૂટ આપે તમે પાછા લઈ શકો છો। હવે તમે આ બાજુ જોઈ શકો છો, અહીંયા દંડવત પ્રણામ કરવાનું સ્થળ છે, જ્યાં સંત રામપાલજી મહારાજના જેટલા પણ અનુયાયીઓ અને ભક્તો આવે છે, જે અહીંયા આવીને દંડવત પ્રણામ કરીને પછી આગળ આશ્રમ તરફ જાય છે। તો આપણે જોઈશું આ બાજુ જે બધા ભક્તો છે એ ડીશો લઈને આગળ જાય છે, અને આ બાજુ ભંડારાની સુવિધા છે, એટલે કે જમવાની વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો। મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણે આવ્યા છીએ સંત રામપાલજી મહારાજના મેઇન પંડાલ બાજુ। આ તમે જોઈ શકો આ જે રસ્તો છે જે મેઇન પંડાલ તરફ જાય છે। તો હવે આપણે અંદર જઈશું અને જોઈશું। આ બાજુ બહેનો માટે સગવડ કરેલી છે અને આ બાજુ ભાઈઓ માટે સગવડ કરેલી છે। આપણે જે સંત રામપાલજી મહારાજના જે આશ્રમની જેટલી પણ લોકેશન હતી એ આપણે જોયું, અને હવે
આપણે જે આગળની વાત કરું તો આપણે જે સંત રામપાલજી મહારાજના જે અનુયાયીઓ હતા, જે ભક્તો હતા, એના વિશે જાણ્યું, એમના આશ્રમમાં કેટલી સુવિધાઓ હતી એના વિશે જાણ્યું. અને હવે આવી જ રીતે બન્યા રહો સતલોક ટીવીમાં. હું મહેશ અને कैमरामैन सोनू साथे. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉयड ऐप।